મોરબી માળિયા હાઈવે પર ગત રાત્રિના સમયે એક ટ્રક ચાલકને લૂંટી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસના જણાવ્યા મુજબ ઉજ્જૈનથી આ ટ્રકમાં કંડલા તરફ જઈ રહેલ રાયસિંગ ઠાકુરને હાઈવે પર અજાણ્યા શખ્સોએ લૂંટી લીધો છે। મોરબીથી 19 કિલોમીટરના અંતરે આવેલા નાગડાવાસ ગામ નજીક રાયસિંગ ટ્રક લઈને પહોંચ્યો ત્યારે સફેદ કલરની સ્કોર્પિયો અથવા બોલેરો કાર જેવી ગાડીએ પોતાની ટ્રક આગળ આવી અને બ્રેક મારતા પોતે પણ બ્રેક મારી હતી અને કંઈ સમજાય તે પહેલા જ ખેતરમાંથી બે શખ્સો આવ્યા અને તેમને ખેતર તરફ ખેંચી ગયા। ખેતરમાં બીજા બે શખ્સો પણ હતા। બાદમાં રાયસિંગના ખીચામાં રહેલ રોકડા તથા મોબાઈલ પડાવી અને તેમને બાંધી અને ભાગી છૂટ્યા। બીજા ટ્રકમાં અન્ય બે રાજસ્થાની જેવા શખ્સો પણ સૂતા હતા અને તેમને પણ ખેતરમાં લાવી અને લૂંટ ચલાવેલી। આ રીતે થોડીવાર પછી એકબીજાને છોડાવી તેઓ પોતપોતાના ટ્રક લઈ અને ત્યાંથી રવાના થયા। ત્યારે રાયસિંગે પોલીસ ચોકી પહોંચી અને પોતાની સાથે થયેલ લૂંટ વિશે જણાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાવ કાલે રાત્રે વહેલી સવારમાં 3 થી 4 ની વચ્ચે બનેલ છે। એક માસ પહેલા મહિલા મેયર રક્ષાબેન બોડિયાના સોરઠિયાવાડીમાં આવેલ મકાનમાંથી રોકડ અને મોબાઈલની થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। પોલીસે દૂધસાગર રોડ ઉપર હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા રીઢા તસ્કર મેમણ સોહિલ મોહમ્મદભાઈ પારેખને ચોરાવ મોબાઈલ સાથે ઝડપી અને આકરી પૂછપરછ હાથ ધરી છે। તેમજ દૂધસાગર રોડ પર તાજેતરમાં થયેલી 57,000ની ચોરીમાં પણ સોહિલની સંડોવણીની શંકાથી તેની વિશેષ પૂછપરછ શરૂ કરાઈ છે। 2013 વહેલી સવારના 3:30 થી 5:30ની વચ્ચે આપણે પ્રશાંતભાઈ રઘુભાઈ બોડિયા કે જેઓ આપણે મેયરના દીકરા થાય છે એમના રહેણાંક મકાનમાં સોરઠિયાવાડી શેરી નંબર 1-8 પૂરું મકાન આવેલ છે। એ મકાનમાં આ સમય દરમિયાન કોઈ ઈસમે બારીમાંથી હાથ નાખી અને મોબાઈલ સેમસંગ કંપનીનો ગેલેક્સી 15,000 રૂપિયાનો અને એક પર્સ જેમાં 12,000 રોકડા હતા એની ચોરી કરેલી ને જે ગુનો આપણે ભક્તિનગર પોલીસમાં ગુનાહિત 221/2013 આઈપી 319 દાખલ થયેલ છે અને એમની તપાસ મારી પાસે આવી હતી। તપાસ કરતાં આપણે બધા સરકારના તપાસ્યા અને તે દરમિયાન ફોન આપણે સેલફોન કંપનીમાં આઈએમઈ કાર્ડમાં બધાએ તપાસ કરાવી એટલે એ દરમિયાન આપણે ડીસીબી મારફત એમની જાણ થઈ અને ડીસીબી એક કિસ્સાને પકડેલો છે। એનું નામ સોહિલ છે અને સોહિલ છે એ અગાઉ ચોરીમાં અને લૂંટના ગુનામાં પકડાયેલ છે અને પોતે આ ચોરીમાં સામેલ છે એવું જણાવે છે। અને ચોરીમાં બીજો પણ આરોપી છે જે હાર્દિક કરેલ છે એ જે પકડવાનું બાકી છે એ નાસ્તો કરે છે અને સોહિલ પકડાવ છે એમની પાસેથી મોબાઈલ રિકવર થઈ ગયેલો છે। બસ ચોરી કરીને પૈસા આપણા મોસમ માટે પૈસા ચોરી કરીને રાજકોટના રઘુ જોગરાણા નામના વ્યાજખોરે સોમવાર સવારે મોરબીમાંથી એક યુવાન કારખાનેદારનું અપહરણ કરાવ્યા બાદ પોલીસે ટ્રેપ ગોઠવી અને અપહૃત યુવાનને મુક્ત કરાવ્યો હતો અને બે શખ્સો ત્યાંથી નાસી ગયા હતા। આ અપહરણ થોરાડા પોલીસ મથકના એએસઆઈની સૂચનાથી થયું હોવાનું ખુલતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને પોલીસ વડાએ આ મુદ્દે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। મોરબીમાંથી પૈસાની ઉઘરાણીના પ્રશ્ને સુનિલ ધનજી પટેલનું અપહરણ કરી અને રાજકોટ લઈ આવવાના ગુનામાં પકડાયેલ જયદીપસિંહ ગિરિરાજસિંહ ગોહિલ, વિક્રમ ઉર્ફે શક્તિ જીવણભાઈ ચૌહાણ અને રઘુ ગેલાભાઈ જોગરાણા પોલીસના કબજામાં આવી ગયા છે। આમાં આજે સવારે મોરબીમાં હરિઓમ મિકેનિકલ કરીને લેથનું કારખાનું છે એમાં સુનિલ કરીને જે છે એનું અપહરણ થયેલું। સુનિલ સેરસિયા કરીને અપહરણ થયેલું હતું। સવારે કારખાનાએ 4 શખ્સો આવ્યા અને i20 ગાડી જે હતી એની અંદર બેસાડીને કારખાનેથી એને લઈ ગયા। એના બનેવી જે છે જે આપણો ફરિયાદી છે એમણે જોયું કે એને બેસાડીને ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા છે એટલે એણે પીછો કર્યો અને પીછો કર્યો એટલે એણે i20 ગાડી જોઈ અને ગાડીનો નંબર જોયો અને એમણે તાત્કાલિક એમના મિત્રને વાત કરી મનોજભાઈને। મનોજભાઈએ કંટ્રોલ રૂમને જાણ કરી। કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા જ અમારી ટીમ જે છે એલસીબીની આ બાબતે કામે લાગી ગઈ। એમણે જણાવ્યું કે વિજયભાઈ જે ફરિયાદી છે જે સુનિલભાઈ જેનું અપહરણ થયું એમના બનેવી છે એ વિજયભાઈ જોડે વાત થઈ એલસીબીની ટીમની અને
એમણે જણાવ્યું કે આ બાબતે જે છે 1.5 લાખ રૂપિયા જે છે એ માંગેલા છે અને એમાં કીધું છે કે 1.5 લાખ રૂપિયા જે છે આપવાના છે. એટલે એ માંગતા હતા જેવું એમણે જણાવ્યું ફોનમાં કે અમે માંગીએ છીએ અને જો અમારે દેવાના છે. એટલે આપણે વિજયભાઈને તાત્કાલિક ફરિયાદ લેવડાવી અને ફરિયાદ લેવડાવ્યા પછી એલસીબીની ટીમ દ્વારા અહીંયા ટ્રેપ ગોઠવવામાં આવે અને ટીમે ઘણું સરસ વર્ક કર્યું અને 4 આરોપી જે છે એમાંથી 2 આરોપીને પકડી લીધેલા છે અને જે છે સુનિલ જેનું ભોગ બનનાર છે અને સક્સેસફુલી છોડાવી લીધેલો છે અને આગળ ઇન્ટ્રોગેશનને અમારી જે છે કાર્યવાહી જે છે એ ચાલુ છે અને આ બાબતે બીજી વિગતો જે છે એ હું તમને પછી જણાવીશ. પણ હાલ અત્યારે અમારી કાર્યવાહી ચાલુ છે અને ટીમે ખરેખર ઘણી સરસ કામગીરી કરી અને ભોગ બનનાર રાજકોટ શહેરમાં ડેન્ગ્યુનો ભરડો દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે તંત્રની ફરજ છે કે શહેરના દરેક વિસ્તારમાં ચોખ્ખાઈ જળવાઈ રહે જેથી સફાઈની કામગીરી હાથ ધરવી. પરંતુ શહેરના ઠક્કરબાપા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી ઘણી જ ગંદકીના ગંજ ખડકાયા છે અને ગંદકીને લીધે રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે જેનો ભોગ વિસ્તારવાસીઓ બની રહ્યા છે. ત્યારે સિટી ન્યૂઝ સમક્ષ ઠક્કરબાપાના વિસ્તારવાસીઓએ તંત્રની અપૂરતી કામગીરી અંગે રોષ ઠાલવ્યો હતો અને જલ્દીથી તંત્ર નિંદ્રામાંથી જાગે અને સફાઈ કામગીરી હાથ ધરી રોગચાળાને વકરતો અટકાવે તેવી માગણી કરી હતી. શેરી નંબર 6 માં ઓકરો આવેલ છે ઠક્કરબાપામાં, તો ત્યાં ડેન્ગ્યુની અસર આપણે જીવીબેન મોહનભાઈ આ છેલ્લા 15 દિવસથી ડેન્ગ્યુમાં બીમાર છે અને કોઈ આ તંત્ર અને મન પડે એમ તોડીને વ્યાજાય છે. તમે હાલમાં જોવો છો ભૂગોળ એમના પડી છે, અવારનવાર તંત્રને ફરિયાદ કરતા આમાં થાય છે કે આમ કરવું પડે અને આ કોઈ ભાજપ કે કોંગ્રેસના જેટલા ચૂંટાઈ ગયા છે એ કોઈ કોકરા સામું જોતા નથી કે આ વહેલા તાત્કાલિક આની સારવાર કરે અને એક માણા કાયમનો રાખી દે ઓકરામાં એવી તંત્રને મહેરબાની. શહેરના રાજમાર્ગો પર જોખમી અને જીડીસીઆરના નિયમ વિરુદ્ધ લાગેલા જાહેર ખબરના હોર્ડિંગ બોર્ડ ઉતારવાની ઝુંબેશ આજ સવારથી જ કોર્પોરેશનની જગ્યા રોકાણ વિભાગે યાજ્ઞિક રોડ પરથી કાર્યવાહી શરૂ કરી હતી અને જગ્યા રોકાણ વિભાગના સર્વે મુજબ કુલ 245 જોખમી અને ગેરકાયદેસર હોર્ડિંગ બોર્ડ પૈકી આજ બપોર સુધીમાં 19 હોર્ડિંગ ઉતારી લેવાયા હતા. ત્યારે યાજ્ઞિક રોડ પર સવારે ગેરકાયદેસર હોર્ડિંગ બોર્ડ ઉતારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, પરંતુ સ્ટ્રક્ચર સહિત બોર્ડ ઉતારવાને બદલે માત્ર હોર્ડિંગને કાપડ ફાડવામાં આવતા આ બાબતે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. તો કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખા દ્વારા ગેરકાયદેસર હોર્ડિંગ બોર્ડ ઉતારવાની કામગીરી કરતા આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે કોર્પોરેશનના નિયમ વિરુદ્ધ લગાવવામાં આવેલ હોર્ડિંગ બોર્ડ ઉતારી જ લેવામાં આવશે તેમજ કોઈ ચમરબંધીને નહીં છોડાય તેમ સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું હતું. વાંકાનેર બાઉન્ડ્રી પાસે સવારના સુમારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મલરી ગામે રહેતા મોહનભાઈ ડાયાભાઈ મકવાણા નામના પ્રૌઢ જ્યારે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પૂરપાટ વેગે માતેલા સાંઢની માફક ધસી આવતા ટ્રકે હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને ટ્રક ચાલક અકસ્માત બાદ ટ્રક છોડી અને ત્યાંથી ભાગી ગયો. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વાગરા તાલુકો જિલ્લો ભરૂચ. અમે મહેનત મજૂરી કરવા જતા હતા અને વાંકા નિયર કણે એક ટોલીવાળાએ બાપાને મારી નાખ્યા છે. મહેનત મજૂરી કરવા જતા હતા સાહેબ. અને અટક છે ગોયલ, જિલ્લો તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ, ગામ મુલીર. સૌરાષ્ટ્ર સહિત પૂરા ગુજરાતભરમાં હિન્દુસ્તાનનું ધન ગણાતું પશુધનને કતલખાને ધકેલવાના બનાવો રોજ રોજ વધી રહ્યા છે અને અબોલ જીવોને એટલા તે ક્રૂર રીતે બાંધીને ટ્રકમાં ખીચોખીચ ભરેલા હોય છે કે પથ્થર દિલનો માનવી પણ હચમચી ઉઠે. ત્યારે આવા જ એક વધુ બનાવમાં રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના નોંધણચોરા ગામની સીમમાંથી મોડી રાત્રે ગોંડલના ગૌસેવકોએ મૂંગા પશુઓ ભરેલો ટ્રક પકડી પાડ્યો હતો. ગૌસેવકોએ ટ્રકને આતરતા ટ્રક ચાલક અને ક્લીનર ટ્રક છોડી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ અબોલ જીવોને અતિ ક્રૂર રીતે બાંધી અને અમદાવાદના કતલખાને લઈ જતા હોવાની બાતમી ગોંડલના ગૌસેવક ગોપાલભાઈ ટોડિયા, લાલાભાઈ મેવાડા, ગોરધનભાઈ પરવડા,
રસિકભાઈ ટીલાડા સહિતના લોકોએ રીબડા ચોકડી પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન મોડી રાત્રે શકમન નંબરનો ટ્રક પસાર થતા તેનો પીછો કરી અને તેને આતર્યો હતો। આ સમયે તક જોઈ અને ટ્રક ચાલક અને ક્લીનર અંધારાનો લાભ લઈ ટ્રક રેડો મૂકી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા। પરંતુ ગૌસેવકોએ તાત્કાલિક બેરહેમીથી બાંધેલા વાછરડા અને બળદને મુક્ત કરી બિલિયાળા ગૌશાળામાં મૂકી દેવાયા હતા। પરંતુ આ ક્રૂરતાનો ભોગ એક બળદને બનવું પડ્યું હતું અને તેનું મોત નીપજ્યું હતું। ટ્રકમાં 9 નાના વાછરડા તેમજ 10 બળદ બાંધેલી હાલતમાં મળી આવતા તેમને છોડાવાયા હતા। આવો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।